સાક્ષાત આપણને કાનો મેળો કાનો ભાઈ રોવાનું નહીં ને. એક માએ જ્યારે પોતાના ઘરેણા અને સોનાની બંગડીઓ ઉતારીને દીકરાને આપી દીધી, પછી એ માં દીકરાના જીવનમાંથી એવી રીતે ફેંકાઈ ગઈ કે હવે દીકરાના ઘરમાં એક ખૂણો પણ તેની માં માટે નથી બચ્યો. વિચાર તો કરો કે જે માએ આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, આજે એ જ માં હાઈવેના રસ્તા પર એકલી ચાલતી હતી. આ ફોન એ જાણે સાબિતી હતી કે લોહીના સંબંધો હવે હારી ગયા છે, પણ લાગણીના સંબંધો એ આ માને એકલી નહીં પડવા દે. દીકરાએ જે હાથ છોડી દીધો એ જ ધ્રુજતો હાથ થામી અમે મન વૃદ્ધાશ્રમ પહોંચ્યા. જે પગને એના સગા દીકરાએ ઠોકર મારીને ઘરમાંથી કાઢી મૂક્યા, આજે મનના આંગણે એ જ પગનું પૂજન થઈ રહ્યું છે. અમે થાળ સજાવ્યો, એમની આરતી ઉતારી અને એમના થાકેલા ચરણોને પાણીથી ધોઈને ચરણામૃત લીધું. જ્યારે એમના કરચલી વાળા પગ પર અમે ફૂલોનો વરસાદ કર્યો ને, ત્યારે એ માની હવે ધીરજ ફૂટી ગઈ અને શારદામાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. એમના આંસુમાં એક અસહ્ય વેદના હતી અને સાથે એક હાશકારો પણ. ભીના અવાજે એમણે એક એવું વાક્ય કહ્યું જેણે ત્યાં ઉભેલા સૌના કાળજા કંપાવી દીધા. બેટા, મેં જેને 9 મહિના પેટમાં વેઠ્યો, એણે મને કચરો સમજીને ફેંકી દીધી, અને તું, તારા પર તો મારા દૂધનું ઋણ નથી, છતાંય તે મને ભગવાન બનાવી દીધી. આજે એ માં આશ્રમમાં બધા સાથે પોતાનું દુઃખ હળવું કરે છે, શાંતિ અનુભવે છે અને કહે છે કે જોજો હો, તમારા ઘરમાં પણ નાના બાળકો મોટા થઈ રહ્યા છે અને એ તમને જોઈને જ શીખી રહ્યા છે. કુદરતનો એક વણલખ્યો નિયમ છે કે સમય બીજું કંઈ આપે કે ના આપે, પણ તમે જે વાવ્યું છે ને એ વ્યાજ સાથે પાછું જરૂર આપે છે.